સમાચાર કેશોદથી મળી રહ્યા છે, જ્યાં માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી યોજવામાં આવી. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, જેમાં રાજેશ કિકાણી બિનહરીફ વાઇસ ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા છે અને તેમના સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું. અભિનંદન સમારોહ યોજવામાં આવ્યો હતો. બિનહરીફ વરણી થયા બાદ અભિનંદન સમારોહ યોજવામાં આવ્યો. ધારાસભ્ય દેવા માલમ સહિતના આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. તેમનું અભિવાદન કર્યું હતું. ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ તેમને શુભેચ્છા પણ પાઠવી હતી. આજ રોજ માર્કેટિંગ યાર્ડની વાઇસ ચેરમેનની ઇલેક્શન હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને જિલ્લાના અધ્યક્ષ સ્થાને જે મને મેન્ડેટ આપવામાં આવેલું હતું, એની અંદર બિનહરીફ હું જાહેર થયેલો છું. અને ગત 2 તારીખની અંદર ચેરમેનની ઇલેક્શન હતી, તેમાં પણ હમીરભાઈ હડિયા બિનહરીફ જાહેર થયેલા હતા. હવે માર્કેટ યાર્ડમાં જે એક પ્રશ્ન છે કે જે શેડ છે એ બહુ જૂના છે, બરાબર છે. એમાં આપણે સરકારની અંદર રજૂઆત કરશું અને નવા બને એવા પ્રયત્ન કરશું. અને એક જે આપણે નેશનલ હાઈવેનો પ્રશ્ન હતો કે સર્વિસ રોડ નથી માર્કેટ યાર્ડની બાજુમાં, એમાં આપણે મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મિનિસ્ટરને રજૂઆત કરેલી છે. એને સારો રિસ્પોન્સ આપેલો છે કે આવતા સમયની અંદર એ લોકો આ રોડ પર આવી અને મીટિંગ લેશે અને એનું નિરાકરણ કરશે.